નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, PM કુસુમ યોજના અંતર્ગત 30,000 મેગાવોટ સૌર ક્ષમતા સ્થાપિત કરવાની સમયમર્યાદા ખાલી જગ્યા વર્ષ સુધી લંબાવવામાં આવી. તો વર્ષ 2026 સુધી. દક્ષિણ આફ્રિકાથી કેટલા ચિત્તા લાવવામાં આવેલા? તો દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા, જેમાં 5 નર અને 7 માદા હતા. ત્રીજો પ્રશ્ન છે, હાલમાં ચર્ચામાં રહેલ E20 ઈંધણ શેની સાથે સંબંધિત છે? તો એ છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે. તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો દ્વારા કયા પાકની નવી જાત HD 3385 શોધવામાં આવી છે? ઘઉંની. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 29 જુલાઈ. તાજેતરમાં લદ્દાખના કયા સ્થળને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે? યાયાત્સોને. તાજેતરમાં કયા સ્થળે સેમિકોન ઇન્ડિયા 2023નું આયોજન થયું હતું? ગાંધીનગરમાં. તાજેતરમાં વર્ષ 2023ના વિશ્વ પેંગોલિન દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? 18 ફેબ્રુઆરીએ. મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત એકત્રિત કરેલ માટીનો ઉપયોગ કયા શહેરમાં અમૃત વાટિકા બનાવવામાં થશે? દિલ્હીમાં. ભારત દ્વારા પ્રસ્તાવિત ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ, તેમાં પ્રસ્તાવિત કુલ બિગ કેટ્સમાંથી ભારતમાં કેટલા જોવા મળે છે? 5. નવસારીના કયા સ્થળે PM મિત્રા પાર્કનું નિર્માણ થશે? વાંસી બોરસી ખાતે. તાજેતરમાં કેરળ ખાતેથી મળી આવેલ કોયલ મધમાખીની નવી પ્રજાતિનું નામ શું છે? થાઇરિયસ નરેન્દ્રાની. કયા રાજ્યમાં સ્વદેશી મેંગો હેરિટેજ એરિયા જાહેર કરવામાં આવ્યો છે? કેરળમાં. તાજેતરમાં NTPC દ્વારા ભારતનું પ્રથમ એર કૂલ્ડ કન્ડેન્સર કયા રાજ્યમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટમાં કાર્યરત કરાયું? ઝારખંડ રાજ્યમાં. તાજેતરમાં ખાલી જગ્યા ખાતે હરિયાળી મહોત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા ખાતે. તાજેતરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા કયા સ્થળેથી ક્ષારીય પરિસ્થિતિમાં ઉગતી વનસ્પતિની નવી પ્રજાતિ સાલ્સોલા ઓપોઝિટિફોલિયા ડેસ્ફોન્ટાની શોધ થઈ છે? કચ્છમાં. કિશનગંગા અને રાતલે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર કયા સ્થળે કામ ચાલે છે? જમ્મુ કાશ્મીરમાં. તાજેતરમાં મરીન નેશનલ પાર્કના વિસ્તારમાં વૃક્ષોના વાવેતર માટે સરકાર દ્વારા કઈ ખાનગી કંપની સાથે કરાર કરાયા છે? રિલાયન્સ. ગુજરાત રાજ્યનો પ્રથમ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેક્ટ કયા જિલ્લામાં કાર્યરત થયો? ભરૂચ જિલ્લામાં. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા હરિત ઉર્જા નીતિઓની અસરનું મૂલ્યાંકન કરવા માટે ભારત ઉર્જા સુરક્ષા પરિદૃશ્યની રજૂઆત કરાઈ છે? નીતિ આયોગ દ્વારા. ભારતમાં તારાપુર અને જૈતાપુર પરમાણુ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં.
તાજેતરમાં કયા દેશમાં 64મી વૈશ્વિક પર્યાવરણ સુવિધા કાઉન્સિલની બેઠક યોજાઈ હતી? બ્રાઝિલમાં. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક 2023 પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં ભારત કેટલામાં સ્થાને છે? 67માં. તાજેતરમાં NTCA દ્વારા પ્રોજેક્ટ ચિત્તાની દેખરેખ માટે કઈ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું? રાજેશ ગોપાલ સમિતિ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આઓ ગાંવ ચલે અભિયાન કયા સ્થળે રીલોન્ચ કર્યું? સરઢવ, ગાંધીનગર ખાતે. જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમ સેવાઓ પર આંતર સરકારી પ્લેટફોર્મની બેઠક ક્યાં યોજાઈ? જર્મનીમાં. રેડ સેન્ડ બોઆનું IUCN સ્ટેટસ શું છે? જોખમ નજીક. ઇન્ટરનેશનલ કોકોનટ કોમ્યુનિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1969માં. વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ભારતમાં ક્યાં થઈ? કેરળમાં. એશિયાટિક વાઇલ્ડ રોગ ધોલે તેનું IUCN સ્ટેટસ શું છે? જોખમમાં. કાકાપો એટલે કે ઘુવડ પોપટ ક્યાં પાછા ફરશે? ન્યૂઝીલેન્ડમાં. યુએને કોના માટે ફંગા શબ્દ વાપરવા ભલામણ કરી છે? તો ફૂલો અને પ્રાણીઓ માટે. ઉમિયામ લેક ક્યાં આવેલ છે? મેઘાલયમાં. ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાઇઝ ક્યારે ઉજવાય છે? 7 સપ્ટેમ્બરે. બિશ્નોઈ ચળવળ ક્યારે થઈ હતી? 11 સપ્ટેમ્બર 1730માં. પર્યાવરણ માટે CEC એટલે કે એડહોક સમિતિની રચના કયા વર્ષમાં થઈ હતી? 2002માં. કાર્ડિફ યુનિવર્સિટીના તાજેતરના સંશોધન મુજબ કયા પ્રાણીઓની પ્રજાતિ સ્થાનિક પ્રજાતિઓને 53% સુધી ઘટાડી શકે છે? કીડીઓ. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ સુવરમાં માનવ કિડની વિકસિત કરી? ચીન. સ્કિઝોસ્ટેચિયમ એન્ડામેનિકમ શું છે? તો તે વાંસનો છોડ છે. ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સમાં કેટલા દેશો જોડાયા? 19 દેશો. ભારતની પ્રથમ ડિજિટલ વિધાનસભા તે છે હિમાચલ પ્રદેશમાં. ડી એરિંગ મેમોરિયલ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે? અરુણાચલ પ્રદેશમાં. તાજેતરમાં મળી આવેલ 2 નવી કરોળિયાની સરમાળ પ્રજાતિઓના નામ કોના પરથી રખાયા? ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. તાજેતરમાં વર્ણન કરાયેલ ઇગાઈ સેમખુ શું છે? તો તે ડાયનોસોરની જાતિ છે. ગુજરાતમાં કયા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ભારતનો સૌથી મોટો બ્રેકીઓસોરસ ડાયનોસોર છે? પાટણમાં. નાઇલ નદી પર ઝર્ડ ડેમ કોને બનાવ્યો? ઇથોપિયાએ. ગુજરાતમાં રોજ કેટલો સોલિડ વેસ્ટ ઉત્પન્ન થાય છે? 11,776 મેટ્રિક ટન. એટલાસ પર્વતમાળા ક્યાં આવેલ છે? નોર્થ આફ્રિકામાં. તાજેતરમાં મધ્યપ્રદેશની કઈ રામસર સાઇટમાં ક્રૂઝ બંધ કરવા માટે NGTએ નિર્દેશ આપ્યો? ભોજ વેટલેન્ડ. રેડ ફાયર આન્ટ
ક્યાંની વતની છે? દક્ષિણ અમેરિકાની.